અમદાવાદમાં 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શન દ્વારા 30મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર આરજી પટેલના નેતૃત્વમાં યોજાનાર આ સંમેલનમાં દેશ વિદેશના 800 થી વધુ નિષ્ણાંતો અને 3000 પ્રતિનિધિઓ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં ખાસ કરીને આઈવીએફ ક્ષેત્રની નવી શોધ, પ્રાયોગિક વર્કશોપ અને આધુનિક સારવાર પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવશે. વધતા વધતા કેસો વચ્ચે નિષ્ણાંતો જ્ઞાનનું આદાન પ્રદાન કરી નિસંતાન દંપતીઓને નવી આશા પૂરી પાડશે. હું ડોક્ટર આરજી પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર હોસ્પિટલ, અમદાવાદ. ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, ઇન્ફર્ટિલિટી વધતું જાય છે, એના સોલ્યુશનમાં આઈવીએફ કોન્ફરન્સનું આયોજન છે. 3 દિવસનું કોન્ફરન્સ છે. શુક્રવારે અને શનિવારે મેઇન કોન્ફરન્સ છે. રવિવારે વર્કશોપ છે. 8 જેટલી વર્કશોપ રાખેલી છે. આશરે 3000 ડેલિગેટ છે, જે આ ઈસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્શન ની 30મી કોન્ફરન્સ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજીસ્ટ્રેશન છે. અરાઉન્ડ 35 ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે. ઇન્ડિયામાંથી અરાઉન્ડ 3000 ડેલિગેટ છે, જે ક્લિનિશિયન છે, એમ્બ્રિયોલોજીસ્ટ છે, એન્ડોસ્કોપિક સર્જન છે, સોનોલોજીસ્ટ છે, ફિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે. એના આ વિષયના સક્સેસ વધે, સરળતા વધે, સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે. જે લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થઈ છે એનો સઘન અભ્યાસ કરવામાં આવશે. એનું ડિસ્કશન થશે, જેથી કરીને અવેરનેસ વધે, નોલેજ વધે. એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને, સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે. એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે. આજે મોટી સંખ્યામાં ડેલિગેટ ઉપલબ્ધ રહેશે એ અમને ખૂબ આનંદનો વિષય છે. અમે એના માટેનું આ આયોજન કર્યું છે ક્લબો 7 સેલા, અમદાવાદમાં. મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર પ્રજાપતિ. હું આઈવીએફ કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટર સૃષ્ટિ આઈવીએફ સેન્ટર, મહેસાણા. હવે દિવસે ને દિવસે કોઈ પણ ક્ષેત્રની અંદર ટેકનોલોજી અપગ્રેડ કરી રહ્યા છે. તો હવે આ જે ટેસ્ટી બેબીની સારવાર છે એમાં પણ ટેકનોલોજીનું અપડેશન જવા થઈ રહ્યું છે. પહેલાં ભૂતકાળમાં ટેસ્ટી બેબીમાં જે ફ્રીઝિંગ અને થોઈંગ છે એમાં ઘણો બધો સમય એને લાગતો હતો અને ખર્ચો પણ વધારે થતો હતો. હવે પછી આ જે કોન્ફરન્સ છે એમાં નવી એક રેપિડ વિટ્રિફિકેશન અને થોઈંગ કે જે તમે 1 કે 2 મિનિટમાં પણ કરી શકો છો, જેના લીધે થઈને સમય, સારવારનો ખર્ચ અને સારવારનો સમય પણ બચાવી શકાશે. એ સિવાય અત્યારે હાલ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે, એવી રીતના આ કોન્ફરન્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આ ટેસ્ટી બેબીની સારવારમાં કઈ રીતે વધારે સારી રીતે કરી શકીએ કે જેથી કરીને આપણે લોકોને આ સારવાર વધારે ગુણવત્તાસભર આપી શકીએ. એના માટે પણ આ વિષયના નિષ્ણાત લોકો આ 3 દિવસ દરમિયાન આપણને એના વિશે જાણકારી આપશે.